हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતીના પ્રકરણ 1 વૈષ્ણવજનના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? જવાબ સી, અભિમાની હોય છે। 2. વાચ કાચ મન નિર્મળ રાખે એટલે જવાબ સી, વાણી ચરિત્ર અને મનને સ્થિર રાખે। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. સકળ તીરથ તેના તન મારે, પંક્તિનો અર્થ જણાવો। જવાબ વૈષ્ણવજન નિર્મોહી, હૃદયી, વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાના હોય છે। તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે। તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે। 2. મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? જવાબ મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। 1. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જવાબ જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારની 71 પેઢી તરી જાય છે। 2. પરસ્ત્રી જેની માત્રે પંક્તિ સમજાવો। જવાબ પરસ્ત્રી જેની માત્રે પંક્તિમાં તે સૌની તરફ સંભાવ કે અને સમદ્રષ્ટિ રાખે છે, તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ રાખતો નથી, તે પરસ્ત્રીને માતા ગણે છે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। 1. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દમાં વર્ણવો। જવાબ નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌને આદર કરે છે, તે કોઈની નિંદા કરતો નથી, તેના મન, વાણી અને ચરિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી, એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે। સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી। સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે, તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો છે, તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી। વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે, તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે, તેનું અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે, તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે। પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। 1. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે। જવાબ આ કાવ્ય પંક્તિમાં કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે। સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજી શકે છે ને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી। મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।